પાથરી હતી એમાં મોટા ભાગે શિક્ષકોને તેણે ફસાવ્યા, શિક્ષકોને એજન્ટ બનાવ્યા હતા અને એક પછી એક શિક્ષકોની તપાસ પણ થઈ રહી છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ભૂતકાળમાં જ કહી ચૂક્યા છે કે જે પણ શિક્ષકોની સંડોવણી હશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે। હવે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે જૂના બળવંતપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને। પ્રાંતિજ તાલુકાના આરસોડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને તેમને લઈ જવામાં આવેલા છે। તો આ બાબતે સવારે અમારા બીઆરસી અને ટીપીઓ મારફતે તપાસ કરાવવાના આદેશ આપી દેવામાં આવેલા છે। એમની અટકાયત કરવામાં આવેલી છે। હાલ ક્યાં છે એવી અહેવાલ આવેથી આગળની નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે। જે લોકોના નામ આની અંદર આવેલા છે અમારી સામે એ બધાની અમે ટીપીઓ મારફતે તપાસ કરાવવામાં આવેલી છે। જી આ બાબતે કોઈ રોકાણકાર અમારી સામે આવ્યા નથી। આગળ બતાવીશું।